एक्सपीरियंस हाले ने हां हां ओ मोटा जीजाजी बाकी તમારા મોટા નણંદ અને જીજાજી જે ક્યારેક જ તમને જોવા મળે બોલો હાલો ताले की जिस ताले की चाबी उस चाबी का ताला इस चाबी की भुलाई जाए હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો તો ફરી એકવાર તમારું સ્વાગત છે મારા વ્લોગમાં તો આમ તો હું નોર્મલી નાઇટ ડ્રેસમાં જ છું હોય છું પણ આજે એટલી બધી તૈયાર છે તમે વિચારતા હશો કે કેમ આજે એટલા બધા તૈયાર થયા છે તો ચાલો હું તમને કહું આજે અમે લોકો જવાના છીએ ગામડે હા તો જે લોકો મારા વિડીયો જોતા હશે એમને ખબર જ હશે કે હજી હમણાં તમે ગામડે જઈને આવ્યા તો ત્યારે અમે ફરીથી કેમ જઈએ છીએ તો હું તમને કહીશ કે કેમ જવાના છે કોઈ પ્રસંગ છે કે પછી કોઈ પાર્ટી કે કોઈ ફેસ્ટિવલ કે પછી ફેમિલી પિકનિક એ તો હું તમને ગામડે જઈને જ કહીશ અને જોવો તો આજે તો અમારે તાત્કાલિક જવાનો પ્લાન થઈ ગયો છે તો જો આ ટેલો છે અને અત્યારે મેં કપડાને એવું બધું પણ કાઢી દીધું છે તો હજી પેકિંગ કરવાનું બધું બાકી છે તો અત્યારે હું પેકિંગ કરું છું અને સવારના વાગી રહ્યા છે 11:30 અને રાત તો ઓફિસે જતા રહ્યા છે તો એ તો હવે સીધા ત્યાં જ બસ સ્ટેન્ડે મળશે આપણને એન્ડ અત્યારે ઘરેથી હું અને મારા દેવરજી બંને જાણે છે ને અત્યારે મારે સાંજે 4 વાગ્યાની બસ છે તો ત્યારે હજી બધું પેકિંગ પણ બાકી છે તો ફટાફટ બધું પેકિંગ કરો અને તમને પણ બતાવો ગાઈસ મને બહાર જવું તો બહુ ગમે પણ થેલો પેક કરવાની મને બહુ આવે બહુ આળસ આવે એમ થેલો પેક કરવો ન ગમે એમાં તો રાજે નથી ઓફિસ જતા રહ્યા મારી એકલાને જ કરવાનું ચાલો ફટાફટ કરીએ હવે આપણે તો ત્યાં વખતે તો ઘણા બધા હશે મહેમાન જે તમને બતાવીશ કોણ છે અને કેમ જાય છે એ તો હું તમને ગામડે જઈને જ કહીશ અને બહુ બધા મહેમાન પણ આવવાના છે કોણ છે હું બધા મળાવીશ તમને તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એન્ડ થેલોને બધું પેકિંગ થઈ ગયું હતું ત્યાં સુધીમાં કહેવાય ને કે 12 વાગી ગયા છે જે આપણે રસોઈને બનાવવાનું છે જો થોડોક નાસ્તો ને એવું લઈ આવ્યા હતા માટે હજી તો અત્યારે હવે અમારા બેનું જમવાનું બનાવવાનું છે રાત તો ઓફિસે છે અને એ તો સીધા જ હવે બસ સ્ટેન્ડ આપણને મળશે તો અત્યારે કંઈક અમારા બે માટે રસોઈ બનાવી નાખી વિચારું છું કે શું બનાવું એમ હજી જોઈએ એટલી ગઈશ તો અત્યારે જો મસ્ત એકદમ રેડી થઈ ગઈ છું એન્ડ આ છે મારો લુક તો અત્યારે નોર્મલ કપડાં જ પહેર્યા છે કારણ કે અત્યારે સાંજ પડી જશે 7 વાગી જાય આપણે ગામડે પહોંચશું ત્યાં સુધી તો કમ્ફર્ટેબલ એવા પહેર્યા છે એકદમ કુર્તી એન્ડ નીચે છે જેગીસ તો ચાલો ફટાફટ કહેવાય ને બેગ ને બધું પણ કાઢી દીધું છે થોડી વાર છે આપણે થોડી વાર રહીને નીકળશું તો ત્યારે આપણે ચાવીને બધું લઈ લીધું છે બેગ્સ બધા તૈયાર થઈ ગયા અને એકવાર આપણે બધું ચેક પણ કરી લઈએ બરાબર બધું બંધ કર્યું છે અમે લોકો પહોંચી ગયા છે ઇસ્કોન જો થેલાને એવું લગાવી દીધું છે તો જે બસને વાર છે વર્ષની વાર જોઈએ છે વિપુલભાઈને હજી થોડીક વાર છે સ્વેટર પહેરીને આવ્યા પણ ગરમી થવા મળી રાજ આવી ગયા છે હાય રાજ તો સવારના ઓફિસ ગયા હતા અત્યારે છે મળ્યા એ પણ બસ સ્ટેન્ડે અમારી બસનો વેઇટ કરીએ છીએ હજી બસ નથી આવી ગાઈસ અને હું આમને ઊભી હવે થાકી ગઈશ ભૂખ લાગી ગઈ છે અત્યારે મને લાગી છે પણ હું અહીંયા ભાઈ શું માજાટું લેતા આવશે મને તો ચાલો કોઈને ખાવી હોય તો આવી જાઓ કર્ણાવતી દાબેલી સેન્ડવિચ એન્ડ વડાપાવ એ ભાઈ હું કાંઈ વેચવાવાળી નથી આ તો આવી જાઓ બધા મસ્ત ઊંઘ આવી ગઈ ત્યાં જઈ ગયા હતા મસ્ત ઓલ કર્યો તો જો ઢોકળા ખાવા આવી ગયા છે અમે તો રાત છે વિપુલભાઈ ઢોકળા ખાઈ ગયા ભૂખ લાગી ગઈ મસ્ત ઊંઘ આવી ગઈ નહીં ઊંઘ આવી બહુ ભીડ હતી એટલે કાંઈ શૂટ તો કર્યું નથી આજ બહુ ટ્રાફિક છે નહીં ટ્રાફિક તો નથી બહુ ભીડ છે તો મસ્ત ઊંઘ આવી ગઈ મસ્ત સુઈ ગયા હતા ત્યાં જો ઓર્ડર કરેલા મસ્ત ઢોકળાને ખાઈ લીધું ફ્રેશ થઈ ગયા મજા આવે ને ઢોકળા આમ ક્યારે હોટલે કહેવાય હોલ્ડ કરે ને એટલે ઢોકળા તો ખાઈએ ને ખાઈએ કારણ કે મને તો બહુ હાલો જો ડ્રાઈવર આવી ગયો તો જો બસ આમે ઊભી સમાજે ડ્રાઈવર આવી ગયા છે અને વિપુલભાઈ તો જો અહીંયા હોટલે કાઠિયાવાડીની મોજ ગઈ 4-5 કલાકનું ટ્રાવેલ કર્યા પછી અમે પહોંચી ગયા છીએ ગામડે એન્ડ અત્યારે જો કોઈ છે પણ નહીં તો હજી કહેવાય ને અહીંથી હજી અમારે 6-7 કિલોમીટર જેટલું અંદર જવાનું છે
શેઠ. તો અમને લેવાય આવે છે ત્યારે ઊભા છે અહીંથી 6-7 કિલોમીટર જેટલું અંદર જવાનું છે. કેવા થાકી ગયા? થાકી ગયા. અને અત્યારે અહીંયા જો કોઈ તમને જોવા ન મળે. કોઈ ફાઇનલી ઘરે પહોંચી અને ચૂલો ઠરી ગયો છે. ઘરે આવીને એટલી ખુશી થઈ ને. જોયું ને એના સાચું પડ્યું ને મેં કીધું તું ને. કીધા વગર ઝપટી પડી ગયો હો. ક્યાંનો કેસે ક્યારે આવશે મામા, ક્યારે આવશે, ક્યારે આવશે. મેં છે મેં તારું મત કર્યું, મેં છે મેં તારું મત કર્યું. અને ચૂલો તો અત્યારે લગી વાત ચૂલો અત્યારે ઠરી ગયો. ચૂલો ઠરાઈ દીધો. હા અત્યારે છે આવ્યા છીએ અંદર. જેમીને ફોન કરી રાખીશ કે હું આવું તો જોરથી ચોટી જાય વગર ફોને. વગર ફોન ને ચોટી ગયા. કેમ છે હાલે ને? હાવ હારું. ઓહ મોટા જીજાજી બાકી. કેમ છો મજામાં બધા? હા બધા મોટું થઈ ને. કેમ છો નેના ભાભી? હારું ને? હા પેલા મોટા બધા નોનું પણ કેમ છો મની બેન? હારું ને? તમારે કેવા છે? હારું અમદાવાદ. અમને તો બહુ ઠંડી લાગી બાપા. આવી તમારા નણંદે મારા ભાભીએ બધા મારા તો રસોઈ તૈયાર રાખ્યા તો બહુ ખુશી. દર વખતે તમે રાખો છો. દર વખતે તમે તૈયાર રાખો ને આ વખતે અમે તૈયાર રાખીએ. કાલ અમારો વારો છે. તો ગાઈસ બધાને મળી લીધું, મસ્ત પહોંચી ગયા છીએ અને તમે બધા ભેગા કેમ થયા છે, કોણ કોણ છે બધાને તમને મળાવું. સૌથી પહેલા શરૂઆત થાય છે અમારા સાસુમાંથી. આ તો તમે રોજ વ્લોગમાં જોતા હશો. પછી આવે છે અમારા મોટા નણંદ અને જીજાજી જે ક્યારેક જ તમને જોવા મળે. બોલો. હાલો. અને પછી આવે છે અમારા ભાઈ ભાભી જે અમારા ભાવનગર રહે છે. આ પણ ક્યારેક જ જોવા મળશે. હા ભાખરી, રીંગણા બટાકાનું શાક, ચા, પાપડ, મરચા, ખીચડી. હા હા મોજે મોજ. જોઈ આવો. હા હા મોજે મોજ. પુલાવનું પ્યોર દેશ. પ્યોર દેશ. અને આમને તો તમે રોજ જોતા જ હશો. પછી આ આવે છે અમારા નાના નણંદબા અને જીજાજી જેને તમે જોયા હતા લાસ્ટ વ્લોગમાં. પાપડ આપો. અને પછી આ છે અમારા નાના ભાણુભા એને નથી લેવાનો. જે મને આવી તરત ઈસી આપી. તો આવી જાવ બધા જમવા. ગામડાની મોજ તમને એકવાર જો બતાવી દઉં. ઉભા બતાવો. બોલાવી લે મમ્મી બધાને જમવા. હાલો જમવા બધાય. તો ચાલો હવે બધા અમે જમી લઈએ. જમવામાં શું છે? ઓળો રોટલો. રીંગણ બટાકાનું શાક, ખીચડી, મરચા, છાશ, પાપડ. વાહ વાહ. સંભારો, મરચા, દૂધ, છાશ બધું છે. હાલો. ગોળ નહીં હોય. ગોળ તો છે. પલાવો. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस चाबी की भुलाई जाए. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस चाबी का ताला. એમાં શું હોય ખબર યુવરાજી કદાચ બોલતા હોય ને એના હાથે લખેલું ના ના લખેલું આવે ખેલો તો નહીં ના આમના બોલીએ મોઢે કે. બોલે. તો એને બોલવાની સ્પીડ વધારવું.
ચાવી કી તાલી હાલ હવે જેમીન બોલશે जिस ताले की चाबी उस चाबी का ताला उस चाबी का ताला जिस ताले की चाबी उस चाबी का ताला હવે નીલા નલ લાલ નલ એક તાલે ચાવી ઉસ તાલે કા ચાબા નીલા નલ હાલો એક એક પૂછાય એ ગોઠવવા પછી પૂછે ને તું ડાયરેક્ટ પછી આપે પછી જવાબ દે ને તમે સવાલ તૈયાર રાખો છો હા યાર એ એને ગોઠવવા જો તમે પેલા ગોઠવાઈ ગયો એમને ઈનો પેન હાંદીન લાવ્યો તો ગામ નામ લાવ્યો તો પછી હાંદીન પેરીને આવ્યો તો પછી વાંધો ન આવ્યો ને ક્યાં તમારી દુકાન હંધાવા આવ્યો હતો પછી ઈ દુકાને નહીં બીજા દરજી હતા ને એની આગળ આવ્યો તો બીજા દરજી આગળ કેમ તમે દરજી હરખું નું હાંધ દેતા એટલે નહોતા મને નથી ગમતું કેમ તમને જ હાંધી દેતા એટલે અમે એને તો પપ્પાએ મોઢા અમે હાનતા નથી કે અમે હાનતા નથી અમે તોડી એનો ખુલ્લો દેખાય તો હે એમને અમે હાનતા નથી અમે અમે છે ને રેડીમેડ કરવી છે રેડીમેડ એમને હાનતા નથી ખાલી છે ને હાંધેલું હોય ને હા ના ના ફાટેલું હોય ને હાંધવી છે ખાલી તો એ બધું તો બધું એનું એનું થયું અમે એટલે એમ કહેવાય અમે જેન્ટ્સ કામ નથી કરતા લેડીઝ કામ કરે હા ઈ વાત છે હવે કોઈ લેડી જાવ થાય ને તો કેવાનું સમજો હવે તારા સ્કૂલમાં કોકનો પેન્ટ ફાટી જાય ને, તારે એમ કહેવાનું અમે દરજી છીએ ને માપા ધંધા સીવે છે ને તારે તું છે ને અમારે રહ્યા છે એવા દિવસે હાસુન કેસે વાજો ને હવે નીકળી ગઈ એને જવાબ દે દે રોડ બોલાને પેટ ફાડતા પડે ચાલુ ફાડી નાખે ઈનો ખુલે પછી હું થયું એનું પછી જઈએ એવો એવું ન બોલાય. એલા એવું ન બોલાય મોબાઈલ લેવો